મારું નામ વિવેક સોરચિયા છે. હું સગરામપુરા સુરતમાં રહું છું અને મારા ભાઈ વિક્રમ રાજેન્દ્રભાઈ સોરચિયા કે જેમને 2 દિવસથી નાકમાંથી લોહીની તકલીફ હતી, તે માટે મને મારા સગા સંબંધીએ કિરણ હોસ્પિટલમાં જવાનું મને કહ્યું. કિરણ હોસ્પિટલમાં હું ન્યુરોસર્જન ભૌમિક ઠાકોર સરને મળ્યો અને એમણે મને સિટી સ્કેન અને MRI કરાવવાનું કહ્યું અને MRI અને સિટી સ્કેનના રિપોર્ટ બાદ મને શૈલેષ રોહિત સર પાસે મને ટ્રીટમેન્ટ માટે જવાનું કીધું. શૈલેષ રોહિત સરે એન્જિયોગ્રાફી અને ડાયગ્નોસિસના રિપોર્ટ જોયા બાદ મારા ભાઈની મગજની નસમાં બલૂન થઈ ગયું હતું. બીજા દિવસે રોહિત સરે ટ્રીટમેન્ટ માટે કમરમાંથી એક સોય દ્વારા કોઈ ચીર કાપ કર્યા વગર એ ટ્રીટમેન્ટને કોઇલ કરી દીધું અને એમણે બીજા દિવસે રજા પણ આપી દીધી હતી. આ ટ્રીટમેન્ટમાં મારા ભાઈના શરીરમાં કોઈ નિશાન પણ જોવા મળેલ નથી અને છેલ્લા 6 મહિનામાં નાકમાંથી જે લોહી પડતું હતું એ પણ હાલના સમયમાં જોવા મળેલ નથી. એના માટે હું રોહિત સર, ભૌમિક સર અને કિરણ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું.